નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજના વિડીયોમાં આપણે જાણીએ કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે, કઈ બાબતોમાં કાળજી રાખવાની, કેટલા ફાયદા, કેટલું નુકસાન, કયા ઉપાય, કયો કલર, કયો અંક આપણા માટે સારો સાબિત થાય. તો મિત્રો, આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ માટે આ અઠવાડિયું આર્થિક પરિસ્થિતિને સાચવીને ચાલવાનું એવી સલાહ હું આપું. આર્થિક પરિસ્થિતિ સારી રહેશે, પણ જો તમે ન સાચવો તો તમને તકલીફ પડે. આ અઠવાડિયામાં છે ને એક બહુ અલગ રીતની વાત કહું. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં પોતાની આવક વધારવા માટે પેંતરા રચવા પડે. તો આની પરથી તમને ખ્યાલ આવવો જોઈએ કે મારે મારી આર્થિક પરિસ્થિતિને કઈ રીતે જોવાની છે અને કઈ રીતે એને સંભાળવાની છે. આ અઠવાડિયામાં જે લાભ મળવાનો છે એ લાભ એવો હશે કે પૈસો આવે પણ આપનું બેલેન્સ વધે નહીં. આની પરથી આપણે અંદાજ બાંધવાનો છે કે આ અઠવાડિયું આપનું કેવું રહેશે. આ સમયગાળો છે ને આવક માટે ઠગારો નીવડે એ વાત ચોક્કસ રીતે માની લેવાની. આ અઠવાડિયામાં આરોગ્ય પણ તમને સતાવી શકે છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં તબિયતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તબિયતમાં થોડીક પણ બેદરકારી રાખી તો તમને મુશ્કેલી પડી શકે છે. તે સિવાય ઘરના બાળકો પર તમારે ધ્યાન આપવું પડશે, જીવનસાથીને સાચવવા પડશે. તો આ અઠવાડિયામાં બહેનો માટે ઘણી બધી મુશ્કેલીઓ સામે આવતી દેખાશે. તો બહેનોએ ધીરજ રાખવાની, તબિયત સાચવીને આગળ ચાલવાનું છે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં કહી શકાય કે ભાઈ પરીક્ષાઓ તો લગભગ પૂરી થઈ ગઈ, બસ રિઝલ્ટ્સની રાહ જોવાય છે. રિઝલ્ટ્સ પણ ઘણા બધા નાના બાળકોના આવી ગયા હશે, પણ હવે આગળનું જે ભણતર છે એને આગળ સારી રીતે વધાય એની તૈયારી અત્યારથી કરજો. જો કે હમણાં જ પરીક્ષાઓ પતીને હમણાં જ રિઝલ્ટ આવ્યું હોય તો થોડું ઘણું રમવામાં ફરવામાં ધ્યાન રહેશે. ચોક્કસ રમો, હરો ફરો, મજા કરો, પણ ગરમીનું જે કોપ છે એ ગરમીના કોપ આપણી પર ન ઉતરે એનું ધ્યાન આપણે રાખવાનું છે. તો ખાવા પીવામાં ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો સાબિત થાય. મેષ રાશિ માટે આ વખતે મરૂન કલર ફાયદાકારક છે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો આ અઠવાડિયામાં જે લોકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે તે લોકોએ ખૂબ જ ચોકસાઈ રાખવાની. પહેલેથી પેટના રોગ છે, માથાનો દુખાવો છે, શરદી કફ જેવા રોગો છે, જેને પિત્ત અને વાયુ સતાવી રહ્યા છે, એવા લોકોએ ખૂબ જ ધ્યાન આપીને ચાલવાનું. અને મિત્રો, આ અઠવાડિયામાં ગરમી સખત પડી રહી છે, તો લૂ ન લાગે એની કાળજી પણ તમારે રાખવી પડશે. તો સજાગ રહી સમયસર ખાવું પીવું અને સમયસરનો આરામ ચોક્કસ આપણે કરીશું તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિએ કરવાના ઉપાય. મેષ રાશિવાળાએ આ અઠવાડિયામાં હનુમાનજીની આરાધના કરવાની છે. હનુમાનજીને સિંદૂર ચડાવવાનું છે. પોતાની પાસે એક લાલ રૂમાલ રાખવો. ભાઈ સાથે જીભાજોડી નહીં કરવી. ભાઈનો જે વ્યવહાર હોય તે આપણે યોગ્ય રીતે નિભાવવો જોઈએ. આ અઠવાડિયામાં જે કોઈ બી મહેમાન આવે આપણા ઘરે તો તેની આગતા સ્વાગતા વ્યવસ્થિત કરજો, એને મિષ્ટાન જરૂરથી જમાડજો. અને આ અઠવાડિયામાં મોટા ભાઈની કોઈ આજ્ઞા થાય તો એનું પાલન અવશ્ય કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે અઠવાડિયું થોડું સારું સાબિત થતું દેખાય છે. વેપારમાં સારો ફાયદો થાય, વેપારને વધારી શકાય, વેપારનો વ્યાપ વધારી શકાય, એમાં પણ તમને સારી સફળતા મળે. આ અઠવાડિયામાં જો કોઈ દૂરના સગા તરફથી કોઈ સંપત્તિ મળવાના ચાન્સીસ હોય તો તે બાબતમાં કામ આગળ વધતું દેખાય. નોકરિયાતોને બઢતી મળી શકે છે, પગાર વધારો મળી શકે છે. જે લોકો એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં છે એ લોકો વચ્ચે થોડા તકલીફમાં આવી ગયા, પણ અત્યારે એ ટેન્શન દૂર થતું દેખાશે અઠવાડિયામાં, અને એ બાબતોમાં આપણે સારી રીતે કામ કરી શકશું. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પ્રવાસ કરો તો સંભાળીને કરજો.
કિંમતી સામાન ખોવાય નહીં અને આપણી તબિયત ના બગડે એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં જે લોકો ખાણીપીણીનો ધંધો કરે છે ને એ લોકો માટે અઠવાડિયું સારું સાબિત થાય. પણ મિત્રો, બદનામીનો યોગ પણ દેખાય છે, તો ખાવા પીવાના ધંધામાં આમ પણ તમારે ખૂબ ચોકસાઈ રાખવાની જ હોય છે. તો એ બાબત પર તમારું ધ્યાન ચોક્કસ કેન્દ્રિત કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું આમ સારું છે, પણ આ અઠવાડિયામાં છે ને કદાચ તમારું મન થોડું ઉદાસ રહી. કઈ રીતે? કે ભાઈ, પરિવાર મારી પર ધ્યાન નથી આપતો, પરિવાર મારી સાથે સક્રિય નથી, મારું ધ્યાન નથી રખાતું, મારી જરૂરિયાત પૂરી નથી થતી. આવા બધા પ્રશ્નો તમને સતાવી શકે છે. પણ અહીંયા આપણે કાળજી રાખવાની છે, અને આવી વસ્તુ જો આપણા ધ્યાનમાં આવી છે તો એ કયા કારણસર છે એનું નિવારણ ચોક્કસ કરજો. નહીં તો ખોટા શકના એમાં આપણે પરિવારમાં ખોટો કલે ઉમેરી ન દઈએ, એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને ખોટો ઉશ્કેરાટ નહીં તો તમારા સંબંધોમાં કડવાશ આવતી દેખાશે. આ અઠવાડિયામાં આપણા ગુસ્સા પર આપણે કંટ્રોલ રાખશું તો આપણે ઘણું બધું મેળવી શકશું. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે તો આ અઠવાડિયું હવે રમીને ફરીને પૂર્ણ કરવાનું છે. કોઈક મામાને ત્યાં, કોઈક માસીને ત્યાં, કોઈક કાકાને ત્યાં અવશ્ય જશો. ચોક્કસ હરો ફરો, મજા કરો, અને આગલા ધોરણની જે આપણી અભ્યાસની ચેન છે એને આગળ ચલાવવાની છે, અને એમાં પૂરતું ધ્યાન આપવાનું છે, જેથી કરીને આપણે નબળા ન પડીએ. બરાબર? અત્યારે રમવાનો સમય છે, રમી લો, પણ ગરમીનો પ્રકોપ આપણને સતાવે નહીં, એનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે સફેદ કલર ફાયદાકારક છે, અને 7 નંબરનો અંક ખૂબ સારું પરિણામ લઈ આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો વૃષભ રાશિવાળાને સ્કિનના પ્રોબ્લેમ સતાવી શકે છે, સનબર્નથી પ્રોબ્લેમ થઈ શકે છે, પિત્ત, વાયુ, આ વસ્તુ તમે ખાવામાં ધ્યાન ન રાખો તો તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. અને જે લોકોની ઉંમર 50 વટાવી ચૂકી છે તે લોકોએ ખાવા પીવામાં પૂરતું ધ્યાન આપવું, નહીં તો 1-2 વખત ડાક્ટરની મુલાકાત લેવી પડે એવા સંજોગો ઊભા થાય. તો ખાવા પીવામાં ચોક્કસ ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં ઘરના વડીલોની તબિયતનું પણ ધ્યાન આપજો. એ લોકો તમને કદાચ ચિંતા કરાવી શકશે, તો એની પર પહેલેથી પૂરતું ધ્યાન આપજો, જેથી કરીને તકલીફ ના પડે. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના કરવાની. નાની દીકરીઓને મીઠું સાકરવાળું દૂધ પીવડાવવું જોઈએ. કોઈ જગ્યા પર માટીનું પુરાણ કરવાનું હોય તો એના પૈસા તમે આપો તો તમને બહુ ફાયદો થાય. રૂ, દિવેટ આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય, ઘીનું દાન કરી શકાય, કપૂર દાનમાં આપી શકાય. આ અઠવાડિયામાં જે લોકોના ઘરમાં માટી નથી એ લોકોએ ઘરમાં માટી લાવીને રાખવી જોઈએ. એક નાનકડું કુંડું પણ માટીથી ભરીને ઘરમાં લાવીને રાખજો. એનાથી તમને શુક્રનું બળ મળશે અને સારું પરિણામ પ્રાપ્ત થશે. તે સિવાય જીવનસાથીનું સન્માન જાળવજો. હીરો પહેરાય, મોતી પહેરાય, અને ઘરે મહેમાન આવે એની સેવા અચૂક કરજો. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થશે. થોડી ઘણી અડચણ આવશે, પણ વેપારમાં, નોકરીમાં સારું પરિણામ પ્રાપ્ત થશે. વેપારમાં જે લોકો ખાવા પીવાનો ધંધો કરે છે, રેડીમેડ ફરસાણનો ધંધો કરે છે, અથવા તો કપડાને લગતો, કોસ્મેટિક્સને લગતો વેપાર કરે છે, એ લોકો માટે અઠવાડિયું થોડું સારું સાબિત થાય. અને મિત્રો, આ અઠવાડિયામાં છે ને ધંધામાં ધ્યાન આપજો, કારણ કે પરિણામ સારા આવતા દેખાય છે. ધંધો સારો મળશે અને તમે પોતાના ધંધાને સ્થિર કરી શકશો. તો આ સમયનો સદુપયોગ ચોક્કસ કરજો. તે સિવાય જે લોકો ટ્રાન્સપોર્ટને લગતો બિઝનેસ કરે છે એ લોકો માટે પણ આ અઠવાડિયું થોડું સારું સાબિત થાય. 2-3 સારી ટૂરનો તમને ફાયદો મળતો દેખાય છે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. આર્થિક પરિસ્થિતિ જોઈએ ને તો શનિ મહારાજ કર્મનું ફળ આપણે સારા ફળમાં રૂપાંતરિત કરી આપે છે. બરાબર? કર્મનું ફળ તરત શનિ મહારાજ અપાવે છે. તો આ અઠવાડિયામાં આ બાબત તમને ફળતી દેખાશે. શનિની કૃપાથી તમે જે કંઈ પણ સારા કર્મ કરશો ને એનું ફળ
તરત આપણી પેલી અત્યારની ભાષા કહે ને ઓન ધ સ્પોટ એવું થશે અને એનાથી તમને સારો એવો ફાયદો મળે. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર સારું સાબિત થાય. પણ મિત્રો, તમારે પણ આ અઠવાડિયામાં વાહન ચલાવતી વખતે ખૂબ જ સાવધાની રાખવાની, એમાં પણ ખાસ કરીને ટુ વ્હીલરવાળાએ ખાસ ધ્યાન આપવાનું. અને મિત્રો, ઉનાળાની સિઝન છે, તમારા કોઈ પણ વાહનના ટાયરો ચેક કરજો, જેથી કરીને ઉનાળાની ગરમીથી ટાયર ફાટે નહીં અને આપણે મુશ્કેલીમાં મુકાઈએ નહીં. અને ચોકસાઈ રાખજો, સાવધાની રાખીને ધીમી ગતિએ વાહન ચલાવશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ સંભાળવાનું છે. તમારી જે માનસિક પરિસ્થિતિ છે ને, તે અત્યારે કંઈક વિરુદ્ધ દિશામાં ચાલતી હોય ને એવા સંજોગો ચોક્કસ દેખાય છે. મિથુન રાશિની બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની છે. મનના વિચારોને કંટ્રોલમાં રાખીને ચાલવું તમારા માટે અત્યારે હિતાવહ સાબિત થાય. જે બહેનો સ્થિર છે, દિમાગ શાંત રાખીને આગળ ચાલે છે, વિચારીને ચાલે છે, એ લોકોને આ અઠવાડિયામાં એક સારો ફાયદો મળે. કોઈક નવી દિશા તમે ખોલી શકો ને એ તરફ આગળ વધી શકો. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે પણ આ અઠવાડિયું બહુ જ સરસ છે. ઘણી બધી મહેનત કરી, પરીક્ષાઓ આપી, રિઝલ્ટ્સ આવ્યા, સારા રિઝલ્ટ્સ આવ્યા હશે તો ચોક્કસ તમને મમ્મી પપ્પા તરફથી શાબાશી મળશે, દાદા દાદી તરફથી કંઈક ઇનામ મળશે અને મન ખુશ રહેશે. તો ચોક્કસ આ સમયનો લાભ લો. વેકેશન છે, રમો કૂદો, શરીરનું લોહી આમ ફરતું રહીને એવી કૂદાકૂદ કરો, વાગે નહીં ને એની કાળજી રાખવાની. શરીરમાં લોહીનું પ્રમાણ ફરવું જોઈએ. અમારા જમાનામાં અમે નાચતા કૂદતા હતા. તમારી જેમ પેલી મોબાઈલની ગેમ કે વિડીયો ગેમ અમારી પાસે નહોતી. અમે રમતા કૂદતા અને અમારા શરીરમાં જે લોહી ફરતું ને એનાથી અમારું મગજ બહુ સરસ રીતે ચાલતું. તો એવી પ્રવૃત્તિઓ આ વેકેશનમાં તમારે તમારા જીવનમાં જોડવી જોઈએ. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મિથુન રાશિવાળા માટે આછો કેસરી કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં તડકાથી બચવાની કોશિશ અવશ્ય કરજો. ટુ વ્હીલર ચલાવો, ચાલીને જાઓ, સાયકલ ચલાવો અથવા ખુલ્લા વાહનમાં ફરો તો સંભાળીને રહેવું. ગરમ પવન ફૂંકાતા હોય એવી જગ્યા પર બને ત્યાં સુધી ન જતા. જે લોકોને પિત્ત વાયુની તકલીફ છે, હાર્ટની તકલીફ છે, એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખીને ચાલવાનું છે, જેથી કરીને તકલીફો વધે નહીં. જો મિત્રો, આ અઠવાડિયામાં તમે માંદા પડ્યા ને તો બીમારી લાંબી ચાલશે. મિથુન રાશિવાળા માટે આ એક કોયડો ઊભેલો છે કે ભાઈ આપણે લાંબો સમય આરામ કરવો પડે. તો એ કોયડાને પહેલેથી જ ઉકેલીને ચાલજો કે ભાઈ હું કાળજી રાખીશ, ખાવા પીવામાં ધ્યાન રાખીશ અને સમયસર જો દવા ચાલતી હોય તો તેને લઈશ. બરાબર? તો મોટી ઉંમરના માણસોએ અત્યારે બને ત્યાં સુધી બપોરે 12થી 4 જેવા સમયમાં બહાર ફરવું નહીં અને વાહન ચલાવો તો સાવધાની રાખજો કે તકલીફ ના પડે. બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ મા દુર્ગાની આરાધના કરવી જોઈએ, ચંડીપાઠનું વાંચન કરવું જોઈએ, ગળામાં એક તાંબાનો સિક્કો પહેરજો, એનાથી ફાયદો થશે. ફટકડી એનો એક ટુકડો માથા પરથી ઓવારીને જલમાં પધરાવી દેજો. આ અઠવાડિયામાં લીલા રંગનો ઉપયોગ કરશો તો ફાયદો થશે. અને કોઈ સારા બ્રાહ્મણને બોલાવીને ઘરમાં જો ચંડીપાઠનું વાંચન કરાવો તો તમને બહુ સરસ ફાયદો થાય. બેન બેટીઓની સેવા, ફોઈની સેવા અવશ્ય કરવી જોઈએ અને હિજડાના આશીર્વાદ લો તો ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર બહુ સારું સાબિત થાય. માન સન્માન મળે, તમારી આવક વધે, ધન પ્રાપ્તિ થાય, જૂના અટકેલા પૈસા તમને પાછા મળતા દેખાય છે. જમીન, મકાન, વાહનને લગતા કાર્યોમાં તમને સારો ફાયદો મળે. આ અઠવાડિયામાં છે ને તમે લાંબા ગાળાના આયોજન કરશો ને એનાથી તમને સારો ફાયદો મળે. નોકરિયાતોએ આ અઠવાડિયામાં થોડું ધ્યાન રાખવાનું છે. સમયસર હાજર નહીં થાવ તો તમને તકલીફ પડે. અત્યારે જ આપણે
2.5 વર્ષની પનોતીમાંથી મુક્ત થયા છે તો એનો લાભ પણ તમને મળશે ને શનિની કૃપા પ્રાપ્ત થશે. કર્ક રાશિવાળા માટે મારી એક ખાસ વાત કેવી છે, કાયદા વિરુદ્ધનું કામ આ અઠવાડિયામાં બિલકુલ નહીં કરતા, નહીં તો મુશ્કેલીઓ વધશે. બરાબર, એનાથી દૂર રહેજો. બાકી અઠવાડિયું સારું, કામકાજ, પૈસા, માન સન્માન, ઇજ્જત બધું જ આ અઠવાડિયામાં તમને મળતું દેખાશે, પણ કાયદા વિરુદ્ધનું કામ બિલકુલ પણ આપણે કરશું નહીં. બરાબર, આ અઠવાડિયામાં કોઈક પ્રોજેક્ટ છે, કોઈ આયોજન છે, એની પર મહેનત કરવી છે તો ગોથું નહીં ખાતા, એની દિશા શોધજો. દિશા પકડીને મહેનત કરશો તો ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં ધીરજથી કમાણી કરવી સારી રહેશે. ઉતાવળમાં કરશો કે ગેરકાનૂની રીતે કરશો તો મુશ્કેલી વધશે. તો આ નાની બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ ખૂબ જ સરસ છે. આવક વધતી દેખાય છે, ઘરમાં તંદુરસ્તી સારી રહેશે, મન શાંત રહેતું દેખાય છે. ઘણા બધા ફાયદાઓ બહેનોને પણ આ અઠવાડિયામાં મળશે. બહેનોએ પણ મેં કીધું એવું, જો તમે કોઈ કામ કરો છો, નોકરી કરો છો તો ગેરકાયદેસર કામથી દૂર રહેજો, નહીં તો બહુ મોટો ફટકો પડશે. બરાબર, જે તમે કમાયેલા છો આજ સુધી, જે ઇજ્જત, માન સન્માન, પૈસો, એ બધું ગુમાવવાનો સમય આવે. એટલે આ અઠવાડિયામાં ધ્યાન રાખજો. 18 મેથી જે રાહુનું પરિવર્તન છે ને, એની અસર આપણને મળવાની છે, તો એ પહેલેથી તૈયારી રાખીને ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખૂબ જ સરસ છે. પરીક્ષાઓ પૂરી થવાની, ઉચ્ચ અભ્યાસ જે લોકો કરે છે તે લોકો માટે આગલા ધોરણની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ક્લાસીસ ચાલુ થઈ ગયા છે. તેમાં પૂરતું ધ્યાન આપજો. અને જો તમે ઉચ્ચ અભ્યાસ કરો છો તો ચોકસાઈ રાખીને આગળ વધજો. મન શાંત રાખજો. ઉછળકૂદ ઓછી, ઈજા ન થાય એનું ધ્યાન અવશ્ય રાખવાનું. બરાબર, હજુ 18 મે સુધી વાંધો નથી, પણ 18 મે પછી ઈજા થવાની સંભાવનાઓ વધી જશે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. કર્ક રાશિ માટે આસમાની કલર ફાયદાકારક છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો એક વખત બ્લડ ટેસ્ટ કરાવી લેજો. લોહીની કમીને કારણે કંઈક નાની મોટી સમસ્યાઓ કર્ક રાશિવાળાને નડતી દેખાય છે. અત્યારે મંગળ તમારી રાશિમાં, ચોથી રાશિમાં નીચના થઈને ચાલે છે. જો એની પર ધ્યાન ન આપ્યું તો આપણી તકલીફ વધી શકે છે. તો આ એક કાળજી અવશ્ય રાખજો. માનસિક પરિસ્થિતિ બગડે નહીં તેનું ધ્યાન રાખજો. જો માનસિક પરિસ્થિતિ બગડી તો પરિવારના સભ્યો તેનો લાભ લેશે અને પોતાની મનગમતી વસ્તુ કરાવી લેશે, જે તમારા માટે નુકસાન કરતા સાબિત થશે. આ અઠવાડિયામાં છે ને વ્યક્તિગત રીતે મજબૂર થઈ જઈએ એવો ભાવ ઊભો થઈ શકે છે, તો એ ન થાય એના માટેની તૈયારી પહેલેથી કરીને ચાલજો. ઉંમરલાયક લોકોએ મોતિયો, ઝામર, આંખના ઇન્ફેક્શન આનાથી બચીને ચાલવું જરૂરી છે. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાય. કર્ક રાશિએ કયા ઉપાય કરવા જોઈએ. કર્ક રાશિવાળાએ આ અઠવાડિયામાં શિવજીની આરાધના કરવી જોઈએ, પોતાની માતાની સેવા કરવી જોઈએ, માતા જેવી સ્ત્રીઓની સેવા કરવી જોઈએ, મોતી પહેરવો જોઈએ, ચાંદીમાં પહેરજો. અને 10મા અથવા 8મા સ્થાનમાં કુંડળીમાં ચંદ્ર હોય ને તો રિંગ ફિંગરમાં સોનામાં પહેરવો જોઈએ. આ અઠવાડિયામાં શિવજીની પૂજા ખાસ કરજો અને શિવજીનો અભિષેક દૂધમાં મધ નાખીને કરજો, જેથી કરીને તમારે મંગળ અને ચંદ્ર બંનેનું સારું પરિણામ આપણે લઈ શકીએ. આ અઠવાડિયામાં જો તમે શિવજીને લાલ ચંદન ચડાવો છો તો પણ તમને બહુ સારા અને મહત્ત્વના ફાયદાઓ મળતા દેખાશે. મિત્રો, આ અઠવાડિયામાં બને ત્યાં સુધી જે માણસો ગેરકાયદેસર કામ કરે છે એવા લોકોની સંગતિ કરશો નહીં તો મુશ્કેલીમાં મુકાવાનો સમય આવે. તો મિત્રો, આ અઠવાડિયામાં થોડીક સાવધાની સાથે ચાલવું જરૂરી. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળા માટે અઠવાડિયું થોડું મધ્યમ સાબિત થતું દેખાય છે. આ અઠવાડિયામાં કામકાજ મળશે, આવક ઊભી થતી દેખાશે. શરૂઆતના 2-3 દિવસ ખૂબ જ સારા જશે
અને તમને ફાયદો પણ અપાવી જશે. આ અઠવાડિયામાં જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકોએ ખૂબ જ સાવધાની રાખીને ચાલવું જરૂરી છે. ભાગીદાર સાથે વાદ વિવાદ ન થાય, મન મોટાવ ન થાય, એનું ખાસ ધ્યાન તમારે રાખવું પડશે. આ અઠવાડિયામાં છે ને પાછળના 3-1 દિવસ તમને પૈસો મેળવવા માટે થોડી મહેનત કરવી પડશે અને મહેનત પછી પણ સમયસર પૈસો આવશે કે કેમ એ એક સવાલ ઊભો થશે. જેની કુંડળીમાં ચંદ્ર સારા સ્થાનમાં છે, સૂર્ય સારા સ્થાનમાં છે, એ લોકો સામેના માણસને પ્રભાવિત કરીને કામ કરાવી શકશે. પણ જેમની કુંડળીમાં આ 2 ગ્રહ નબળા હશે એ લોકો જલ્દીથી આ કામ નહીં કરી શકે અને એ લોકોના પૈસા આવવામાં વિલંબ થાય અને વિલંબને કારણે તમે તમારા આગળના કામો સરળતાથી કરી નહીં શકો. આ અઠવાડિયામાં બિનઉપયોગી ખર્ચાઓ વધી ન જાય એનું ધ્યાન રાખજો. શનિ 8મા સ્થાનમાં ગોચર કરી રહ્યા છે તો આપણે એની પણ અસર આવશે. આવક આવશે પણ આવક ક્યાં વપરાય ને એનો હિસાબ માંડવો આપણા માટે કદાચ અઘરો થઈ જાય. તો આ સાવધાની અઠવાડિયાના છેલ્લા 2-3 દિવસ ખૂબ જ સંભાળીને રાખીને ચાલજો. અને મિત્રો આજે એક ખાસ વાત બીજી કહું સિંહ રાશિવાળાને, આ અઠવાડિયામાં તમારી પાસે ઓફર આવશે કે ભાઈ આપણે કંઈક કળિયુગનો ધંધો કરીએ. કયો? 2 નંબરનો, કાયદા વિરુદ્ધનો, કોઈને છેતરવાનો, આવા બધા ધંધાઓની ઓફર આવશે. પણ હાથ જોડીને ના કહેજો કે ભાઈ અમારે એમાં ભાગ નથી લેવો. નહીં તો 8મે શનિ ચાલતો હોય ને ત્યારે આવી ઓફરો લોકો લઈને આવે. અમે કહીએ છીએ લાલ કિતાબમાં એવું લખ્યું છે કે ભાઈ જન્મ કુંડળીમાં 8મે શનિ હોય ને એવો માણસ 2 નંબરનો ધંધો કરે તો પ્રગતિ થાય. પણ આપણો શનિ ગોચરમાં છે એનું ધ્યાન રાખજો તો આવી કોઈ લાલચમાં ફસાઈ નહીં જતા, નહીં તો મુશ્કેલીઓ વધી જાય. બરાબર? તો આનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું કસોટીપૂર્ણ સાબિત થશે. જે વિચાર્યું નથી, સપનામાં નથી આવ્યું એવો કોઈક આરોપ તમારી પર મૂકવામાં આવે ને એનાથી તમારે બદનામ થવું પડે એવા સંજોગ છે. પણ તમે સમજીને ચાલશો, વિચારીને ચાલશો તો તમને ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થશે. આપણે પેલી ગુજરાતી કહેવત પાણી પહેલાં પાળ, તો આપણે એ કરીને ચાલશું કે એવા લોકોથી દૂર રહીશું, એવા કામોથી દૂર રહીશું અને એવા વિચારો તો આપણે મનમાં લાવીએ પણ નહીં. જે દીકરીઓ નોકરી કરે, જે બહેનો નોકરી કરે છે એ લોકોને બઢતી મળશે, પગાર વધારો નહીં મળે, ખાલી પોસ્ટ વધી જશે. તો આ પણ એક બહુ મહત્ત્વની બાબત બહેનોના જીવનમાં આવતી દેખાય છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સંભાળીને ચાલવાનું છે. તેમાં પણ ખાસ કરીને જે લોકો 10મામાં અને 12મામાં એડમિશન લેવાના, આવતા વર્ષથી એમાં અભ્યાસ કરવાના, તો એ લોકોએ અત્યારથી થોડી તૈયારી કરવાની છે અને તબિયતનું ધ્યાન રાખવાનું છે કે ભાઈ શરૂઆતના જ આપણા દિવસોમાં આપણે ઘરે આરામ ન કરવો પડે એની કાળજી રાખજો. મિત્રો બહાર તડકામાં નીકળો ને તો માથા પર લાઇટ કલરની કેપ પહેરીને અવશ્ય નીકળજો. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ માટે કયો કલર ને કયો અંક ફાયદાકારક. તો કલરમાં લીંબુ જેવો કલર ફાયદો આપી જશે ને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબત કહું ને તો માનસિક દબાણને કારણે મગજની નસો દુખે અને માથાનો દુખાવો સહન કરવો પડે. તો બને એટલું ટેન્શન ઓછું રાખજો અને ખોટા વિચારો મનમાં લાવતા નહીં. આ અઠવાડિયામાં છે ને કામકાજ વધારવા માટે, કામકાજને સ્થિર કરવા, આવક વધારવા માટે આપણે કંઈક નવી રીતો અજમાવીશું, નવા કામોની પદ્ધતિ આપણે બદલશું. તો આ બધી બાબતોમાં આપણે વ્યસ્ત રહીશું, સમય નહીં મળે અને એને કારણે પણ આપણે માનસિક અને શારીરિક બંને થાકનો અનુભવ થાય. જે લોકોને પહેલેથી ગુપ્ત રોગથી પીડાય છે એવા લોકોએ આ અઠવાડિયામાં સર્જરી કરાવવાનો સમય આવે તો નવાઈ નહીં. અને મિત્રો આ અઠવાડિયામાં શારીરિક ને માનસિક બંને તકલીફ પડતી દેખાય છે તો તબિયત સાચવજો અને આ અઠવાડિયામાં વધારાના ખોટા વિચારો મનમાં લાવવાની કે ખોટા કામમાં જોડાવવું નહીં. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, સૂર્યને જલ ચડાવવું જોઈએ. તડકામાં નીકળો તો માથા પર લાઇટ કલરની કેપ
વાંદરાને ખવડાવો, કાળી કીડીને લોટ અને ખાંડ ભેગા કરીને નાખો, વિષ્ણુ સહસ્ત્ર વાંચવું જોઈએ, કોઈને વચન આપ્યા હોય તે પૂરા કરજો ને જે રીત રિવાજ છે આપણા કુટુંબના, સમાજના, એને બરાબર ફોલો કરજો, નહીં તો તકલીફ વધશે. આ અઠવાડિયામાં ઘરમાં ગંગાજળ સ્થાપિત કરી દેજો, ઘણા બધા ફાયદાઓ તમને મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું થોડું સારું સાબિત થાય છે. આપણી જે અંદરની આશાઓ છે ને એને આ અઠવાડિયું થોડીક જાગવાની પરિસ્થિતિમાં લઈ આવે, મતલબ કે એને જગાડી જાય, પણ આપણે એનું જે ફળ છે તે માણી નહીં શકીએ, મેળવી શકશું, માણી નહીં શકીએ. કારણ કે આ અઠવાડિયામાં ઘણી બધી મહેનત પછી આપણે એક નાની સરખી સફળતાઓ આવતી દેખાશે. ધીરે ધીરે સફળતાઓ આવશે. આ અઠવાડિયામાં ઘણી બધી સફળતા તમારા સુધી પહોંચવાની છે, પણ એને માણવાની. એક કામ કર્યું, પૈસા આવ્યા, પણ એ પૈસાને આપણે વાપરી નહીં શકીએ અથવા તો એનાથી એનો આનંદ ન લઈ શકીએ તો એ પૈસા આપણને માટે યોગ્ય સાબિત ન થાય. આ અઠવાડિયામાં છે ને કોઈ પણ દસ્તાવેજી કામમાં ગેરકાયદેસર પદ્ધતિ અપનાવવી નહીં તો મુશ્કેલીઓ ઊભી થાય. આ અઠવાડિયામાં આપણા જીવનમાં જે અગવડ છે તેનું અને જેની આવશ્યકતા છે એનું ચિંતન જો આપણે કરીને ચાલીએ તો આપણે એમાંથી ઘણું બધું શીખી શકીશું, ઘણું બધું પ્રાપ્ત કરી શકીશું. આ અઠવાડિયામાં થોડુંક હાઈ સોસાયટીનું જીવન જીવવા માટે આપણે બીજાના ઋણી થવું પડે એવો સંજોગ એક દિવસ આવીને ઊભો રહી, અને જો તમને પેલી મનમાં એવી ઈચ્છાઓ હોય કે મારે આવું જીવન જીવવું છે તો તમારે બીજાના ઋણી થવું પડે. મિત્રો આ અઠવાડિયામાં જે કંઈ પણ કરો તે બધું ગણતરી પ્રમાણે કરજો, કારણ કે અહીંયા ગણતરી પણ ઉલટી પડતી દેખાય છે. છેલ્લા જે શુક્ર શનિના 2 દિવસો છે એ તમારી ગણતરીને ઉલટી કરે એવા સંજોગો ચોક્કસ દેખાય છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં ખાસ આંખને સાચવવાની છે. નેત્રપીડા વધતી દેખાય છે. પારિવારિક જવાબદારીઓમાં અને ફરજમાં તમારી જવાબદારીઓ વધે અને વધુ સમય તમારે પરિવારને, ઘરને આપવો પડે. પણ આ અઠવાડિયામાં બહેનો મજબૂત દેખાય છે. ખૂબ મહેનત કરીને પણ આ અઠવાડિયાની જે ચેલેન્જ છે ને તેને સ્વીકારીને બહેનો આગળ વધશે અને ચોક્કસ રીતે કહું તો સફળ થશે. બહેનોએ એક જ વાત ધ્યાન રાખવાની છે, બીજાની બરોબરીમાં જવાનું નથી. આપણે આપણી જાતને સાચવીને ચાલશું તો ચોક્કસ ફાયદો મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખરેખર સારું છે અને અભ્યાસ તો પૂરા થયા, રિઝલ્ટ્સ પણ આવવાની તૈયારી, ઘણાના બધાના આવી પણ ગયા. તો પ્રવાસનો આનંદ માણો, હરવા ફરવાનો, પિક્ચર જોવાનો અને રમવાનો આનંદ આપણે ચોક્કસ લઈશું. પણ જે લોકો 10મામાં પ્રવેશ કરવાના, 12મામાં કોલેજ જવાના, એ લોકોએ ચોકસાઈ રાખવાની. કોલેજવાળાને તો હજુ વાર છે, 12માનું પરિણામ આવશે પછી થશે, પણ આગળના ધોરણમાં જવા માટેની તૈયારીઓ આપણે કરીશું અને અભ્યાસમાં થોડુંક મન લગાવશું. અત્યારે રમવાનો સમય છે, રમીશું, પણ અભ્યાસની ચિંતા પણ આપણે કરીશું. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કન્યા રાશિ માટે ગુલાબી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો શારીરિક તકલીફો નાની મોટી આપણે સહન કરવી પડે. નાની મોટી ઈજા થાય તો એની પીડા પણ આપણે મળતી દેખાય છે. જે લોકોને પેટને લગતા રોગ છે, એસિડિટીને લગતા રોગ છે, એ લોકોએ આ અઠવાડિયામાં ખાવા પીવામાં ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. જે લોકોને બ્લડ પ્રેશર છે કે હાર્ટની તકલીફ છે એ લોકોએ પણ આ અઠવાડિયામાં ખાણીપીણી પર બહુ જ ધ્યાન આપવાનું છે. અને મિત્રો જે લોકો નશો કરે છે અથવા તો નોનવેજ ખાય છે એવા લોકોએ આ અઠવાડિયામાં ખૂબ જ સાવધાની રાખવાની છે, નહીં તો તમને કોઈક એવો રોગ શરીરમાં આવી જાય કે જેનું નિવારણ કરવું જરાક લાંબુ થઈ જાય અને ઘણા બધા પૈસા આપણે ખર્ચવા પડે. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળાને એક વાત કહી દઉં, તમે તમારી ઈચ્છા પ્રમાણે નહીં ચાલી શકો તો એની પર ધ્યાન આપજો, જેથી કરીને આપણે લાંબો સમય ડાક્ટર પાસે બેસવું ન પડે અથવા તો હોસ્પિટલ દાખલ ન થવું પડે. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાય.
ઉપાયમાં મા દુર્ગાની આરાધના, ભગવાન વિષ્ણુની આરાધના, માંસ મદિરાનું સેવન બિલકુલ નહીં, ઈંડા તો બિલકુલ નહીં આ અઠવાડિયામાં. આ અઠવાડિયામાં લીલા રંગથી બચીને રહેવાનું છે. પક્ષીઓની સેવા, લીલા મગનું દાન, નાની નાની દીકરીઓની સેવા કરજો. ને જો ધંધામાં અડચણ હોય ને ઘરમાં ઇલેક્ટ્રોનિક સામાન બંધ પડેલો હોય, ભંગાર, તો એનું પહેલાં નિરાકરણ કરજો. અને છત પર કોલસો, લાકડો એવા ઈંધણના કોઈ પણ પદાર્થ છત પર ચડાવતા નહીં, બરાબર. અને ઘરમાં ખાસ ધ્યાન રાખજો, જે મેં કીધું એ ઇલેક્ટ્રોનિક સામાન બંધ હોય ને એને કાઢજો, નહીં તો તમારો રાહુ ખરાબ કરશે અને બુધ પર અસર આવશે તો ધંધા નબળા થશે. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડા સજાગ રહીને ચાલવાનું છે. ફાયદો મળતો દેખાય છે, પણ તમારી કોઈ નાની ભૂલ અથવા બેદરકારીને કારણે આ ફાયદો તમારા હાથમાંથી સરી પડે એવું પણ બની શકે છે. આ અઠવાડિયામાં તો ધ્યાન આપશો ને તો તમે તમારા આર્થિક પાસાને મજબૂત કરી શકશો, આવકના નવા રસ્તા ખોલી શકશો, ધંધાનો વ્યાપ તમે વધારી શકો છો અને એનાથી સારો ફાયદો મેળવી પણ શકશો. પણ આ બધી વસ્તુ પર ક્યાંક ને ક્યાંક નાની મોટી અસર આવતી દેખાય છે, તો એના માટેની સાવધાની પહેલેથી રાખજો. તમને એમ લાગે કે અહીંયા કંઈક અટકાવાયું તો ત્યાં થોભી એનું નિરાકરણ કરીને આગળ ચાલશો તો તમને ફાયદો જરૂર મળે. જે લોકો ભાગીદારીમાં કામ કરે છે ને એ લોકો માટે ધનનો વ્યય થતો દેખાય છે. કોઈક એવા સંજોગો આવે અથવા કોઈ નિર્ણય એવો લેવાય જેમાં તમારા ધનનો વ્યય વધી જાય. આ અઠવાડિયામાં છે ને ટૂંકમાં કહીએ તો આપણા પુરુષાર્થનું જે ફળ આપને મળવું જોઈએ તે પૂરેપૂરું મળવાનું નથી. તો અહીંયા આપણે થોડાક પાછા પડશું. આવક જાવકની દ્રષ્ટિએ જોઈએ તો આવક એમ લાગશે કે ભાઈ આવી રહેલી છે, પણ જાવક ક્યાં જાય છે એની આપણને સમજણ પડે નહીં. તો આ બે પાસાઓને સંતુલિત કરવાનો પ્રયાસ અવશ્ય કરજો. જ્યાં પણ અટકો ને ત્યાં તમારા ઘરના વડીલોની સલાહ લેજો. એ લોકોનો અનુભવ તમને ચોક્કસ આ અઠવાડિયામાં કામ લાગશે. તે સિવાય આ અઠવાડિયામાં કોઈ લખાણ કરવાનું હોય, કોઈ દસ્તાવેજ કરવાનો, કોઈ કરાર, તો સાવધાનીપૂર્વક વાંચી વંચાવીને પછી સાઇન કરવી જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે આ અઠવાડિયું થોડું સામાન્ય પસાર થાય. રોજિંદા તમારા જે જીવનના કાર્ય છે તે ચાલતા રહે અને ધીરે ધીરે આ અઠવાડિયાનો સમય પૂરો થતો જાય. ઘરના વડીલોની સેવા કરવાનો મોકો મળશે તો તે જરૂરથી કરજો. આ અઠવાડિયામાં મહેમાન આવવાની શક્યતાઓ વધારે છે, તો મહેમાનો સાથે 2-3 સારા દિવસ તમે વિતાવી શકશો. જે બહેનો નોકરી કરે છે, નાના નાના કોઈ કામકાજ કરે છે, એ લોકોને સહકર્મી અથવા તો ઉપલા અધિકારીઓ સાથે થોડી માથાકૂટ થાય, પણ થોડું નમતું રાખીને ચાલજો. માથાકૂટમાં આપને તકલીફ ઊભી ન થાય એની કાળજી અવશ્ય રાખવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ખૂબ જ સારું સાબિત થતું દેખાય છે અને ઘણી બધી ઉત્સાહજનક પ્રવૃત્તિઓમાં તમે ભાગ લેશો અને તમારો ઉત્સાહ વધારશો. ઘણી મોટી રાહત આ અઠવાડિયામાં મળતી દેખાય છે.
આ અઠવાડિયામાં છે ને વિદ્યાર્થીઓના મનમાંથી નકારાત્મક વિચારો નીકળી અને સકારાત્મક વિચારોનો ઉમેરો થતો દેખાય. અને મિત્રો ખાસ વાત કહી દઉં, આવનારા વર્ષમાં ઝળહળતી સફળતા માટે આપણે કમર કસવી પડશે, તો એની તૈયારી અત્યારથી કરજો. બાકી વેકેશન છે, હરો ફરો મજા કરો અને તબિયત સાચવો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તુલા રાશિ માટે આ વખતે સિલ્વર કલર ફાયદાકારક અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્ય. મિત્રો આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ ને તો આ અઠવાડિયું આમ સામાન્ય છે, પણ થોડી ઘણી તકલીફો પડશે. મોસમની અસર આવે, ગરમીની અસર આવે, લૂ લાગવું, એ વસ્તુ આપણા માટે એક કોમન દેખાય છે તુલા રાશિ માટે. તો તડકાથી બચીને ચાલજો. પાચન શક્તિને લગતી તકલીફ આ અઠવાડિયામાં સતાવી શકે છે, તો એની પર પણ પૂરતી કાળજી રાખીને આગળ ચાલજો. ખાવા પીવામાં ધ્યાન રાખવું, નહીં તો તકલીફો વધે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ માં લક્ષ્મીની આરાધના, જે ગાયે વાછરડાને જન્મ આપ્યો એની સેવા, શુક્રની વસ્તુનું દાન, દહીં, કપૂર, ઘી આવી વસ્તુઓ દાન કરાય, રૂ દાન કરાય, સફેદ કોટન વસ્ત્ર દાન કરી શકાય. આ અઠવાડિયામાં ઘરે મહેમાન આવે તો તેને મિષ્ટાન સાથેનું ભોજન અવશ્ય કરાવજો. સરસવનું થોડુંક તેલ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવજો, એનાથી પણ શુક્ર મજબૂત થશે. અને આ અઠવાડિયામાં કંઈ પણ દાન કરાવો ને તો તમારા જીવનસાથીના હાથેથી આ દાન કરાવજો, તમને ફાયદો જરૂર મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળાએ આ અઠવાડિયામાં થોડી ધીરજ રાખીને ચાલવાનું છે. ઘણા બધા કામો સરળ થતા દેખાય છે. આવકની બાબતમાં જોઈએ તો આપણી રોજિંદી આવક ચાલુ રહેતી દેખાય છે, પણ જો આપણી કોઈ બેદરકારી, આપણી કોઈ ભૂલ, તો આપણી આવક અટકી બી શકે છે, ઓછી પણ થઈ શકે છે. તો અહીંયા સાવધાની ચોક્કસ રાખજો. આ અઠવાડિયામાં છે ને કામકાજમાં થોડી ગતિ આવતી દેખાશે, પણ જો તમે એની પર ધ્યાન ના આપ્યું તો આ ગતિ મંદ પડતી પણ દેખાય. મિત્રો આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારના દસ્તાવેજી કામોમાં ખૂબ જ સાવધાની રાખજો. કોઈ પણ સારા એક્સપર્ટની સલાહ પછી જ આવા કામ કરજો, નહીં તો આવા કામમાં તમારી સાથે મોટી છેતરપિંડી થવાની શક્યતાઓ બહુ પ્રબળ રીતે દેખાય છે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા વૃશ્ચિક રાશિવાળા પોતાની આવક વધારવા માટે થોડો ફેરફાર કરશે ને એનાથી તમને ફાયદો પણ થશે. મિત્રો આ અઠવાડિયામાં સામાજિક અને વ્યવહારિક કામોમાં ખૂબ જ સાવધાની રાખજો. નાની મોટી ગેરસમજને કારણે આપણા મહત્ત્વના સંબંધોમાં અસર આવતી દેખાય છે, તો અહીંયા સાવધાની ચોક્કસ રાખજો. આ અઠવાડિયું જે લોકો કલા રસિક છે, કલામાં જોડાયેલા છે, કલાને લગતું કામ કરે છે, એ લોકો માટે આ અઠવાડિયું સારું સાબિત થશે. તે સિવાય ટ્રાન્સપોર્ટને લગતું કામ, ખાણીપીણીનો ધંધો કરનારા માણસો માટે આ અઠવાડિયું ખૂબ જ સારો ફાયદો લઈને આવતું દેખાય છે, પણ સાવધાની ખૂબ જ રાખવાની. ભાઈ છેતરપિંડી થાય તો આપણે કમાયેલી મૂડી આપણે ગુમાવી શકીએ. શેર સટ્ટાથી મોં ફેરવીને રાખજો તો પણ બચી જવાશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ આ અઠવાડિયામાં મન દુઃખના પ્રસંગોથી દૂર રહેવાનું છે. નાની નાની વાતમાં રિસાઈ જવું, કોઈક કંઈ બોલે તો ખોટું લગાડવું, આ બધા પ્રસંગોને તાળું મારી દો, નહીં તો તમે આ અઠવાડિયું સારી રીતે પસાર નહીં કરી શકો. વડીલ છે, 2 શબ્દ કીધા તો સાંભળો, એને સમજો ને પછી આગળ ચાલો, બસ બીજું કંઈ નથી કરવાનું. અને નાના બાળકો સાથે જીભા જોડીની એની સાથે વધારે પડતો ક્રોધ નહીં કરતા, અને જીવનસાથી સાથે સારો મીઠો દાંપત્ય જીવન ટકાવી રાખે એવો વ્યવહાર કરશો તો સફળતા અને પ્રેમ બંને મળશે. તો મિત્રો હવે જોઈએ આપણે વિદ્યાર્થીઓ માટે તો આ અઠવાડિયું બહુ જ સરસ છે. ઘણા બધા જોશની સાથે તમે વેકેશનની શરૂઆત કરી છે, પરિણામ સારા આવ્યા છે. તે દીકરીઓ બધા ખૂબ ખુશ છે અને આગળના અભ્યાસમાં જવાની સંપૂર્ણ તૈયારી સાથે તમે ચાલી રહ્યા છો. ચોક્કસ સરસ રીતે આગળ વધો, ખૂબ નામના મેળવો, પણ ગરમીની અસરથી તબિયત ના બગડે એનું ધ્યાન રાખજો અને શક્ય એટલું બહારનું ખાવાનું ટાળજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો લાલ કલર ફાયદાકારક અને 1 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય.
તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું ને તો આ અઠવાડિયામાં થોડું ખાવા પીવામાં ધ્યાન રાખજો, નહીં તો તકલીફ તમારી વધશે. પેટને લગતા, ગેસ એસિડિટીને લગતા રોગો વધે ને એને કારણે આપણી માનસિકતા બગડતી દેખાય. જો માનસિકતા બગડી તો આપણે ગુસ્સો વધશે ને રાશિનો જે સ્વામી છે તે જો આપણી પર હાવી થયો તો આપણે ઘણી બધી જગ્યાએ ગુસ્સો કરશું ને સારા સંબંધો બગાડશું. તો ખાવા પીવામાં ધ્યાન રાખો અને પહેલેથી પેટને લગતા પ્રોબ્લેમ છે તો ડાક્ટરની દવા સમયસર કરી લેજો. આ અઠવાડિયામાં નકારાત્મક વિચારોથી દૂર રહેજો. શરદી અને ગરમી આ બેનો પ્રકોપ તમારી પર ઉતરતો દેખાય છે, તો એનાથી બચીને ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. અને મિત્રો વાહન ચલાવો તો ખૂબ સંભાળ રાખજો, નહીં તો ઈજાઓ થાય. તો મિત્રો હવે જોઈએ આપણે ઉપાયમાં મિત્રો હનુમાનજીની આરાધના, હનુમાનજીને બુંદી, રેવડી, બુંદીના લાડુ આવો પ્રસાદ ધરાવવો, ખાવો, ખવડાવવો, મોટાભાઈની આજ્ઞા માનવી, હનુમાનજીને ડાબા પગ પર સિંદૂર ચમેલીના તેલમાં ભેળવીને ચડાવશો અને એનો ટીકો કરશો તો સારા પરિણામો પ્રાપ્ત થશે. આ અઠવાડિયામાં કાકા મોટા બાપાની સેવા. આ અઠવાડિયામાં પિતૃઓ તરફથી મળેલી સંપત્તિ વેચવી નહીં. કોઈ કદરૂપો કે અપંગ વ્યક્તિ હોય તો તેની સેવા. અને મિત્રો આ અઠવાડિયામાં વારસામાં મળેલી સંપત્તિ આપને વેચશું નહીં. દૂધ ગરમ કરતી વખતે ઉભરાઈને નીચે ન પડે એનું ધ્યાન બહેનોએ રાખવું જરૂરી. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ માટે પણ અઠવાડિયાની શરૂઆત સારી. કામ કરશો, કામનું વળતર આવશે, આનંદ થશે. પણ પછીના દિવસો આપણી કામ કરવાની શક્તિ ઘટતી દેખાય છે, તો એની પર ધ્યાન આપણે અવશ્ય આપવું પડશે. આ અઠવાડિયામાં છે ને તમારે થોડુંક ધર્મમાં ધ્યાન આપવાનું છે, આધ્યાત્મિક જ્ઞાનને વધારવાની કોશિશ કરવાની છે, તો તમને થોડી રાહત મળી જશે. આર્થિક બાબતોમાં ધ્યાન રાખશો ને તો રોજિંદા ખર્ચને પહોંચી વળાશે, નહીં તો એમાં પહોંચવાની આપની જે તાકાત છે ને એમાં ઘટાડો થાય. મિત્રો આ અઠવાડિયામાં એક ખાસ અંગત સલાહ: સત્તાકીય કામોથી તમારા ખર્ચાને પહોંચી પડવાનો વિચાર સુદ્ધા નહીં કરતા. એમાં ભાગ લેવાનું તો દૂર, એમાં વિચાર પણ કરશો તો તમને તકલીફ પડશે. આ અઠવાડિયામાં કૌટુંબિક, સામાજિક, વ્યવહારિક આ બધા કામોમાં નાણાં તમને સતાવી શકે છે, તો આ બધી બાબતોમાં પહેલેથી ધ્યાન આપજો અને આયોજન એટલું સરસ કરજો કે ભાઈ આપણે આવી નાની બાબતોમાં તકલીફમાં ન આવીએ. જે લોકો ભાગીદારીમાં ધંધો કરે છે એ લોકો એક સાવધાન રહેવાનું છે, નહીં તો ભાગીદાર આપણા માટે છેતરપિંડી કરનારો સાબિત થાય. બરાબર? તો પહેલેથી આ બધી બાબતોને ચકાસીને ચાલજો તો ફાયદો રહેશે. શનિ ચોથા સ્થાનમાં બિરાજે. ચોથું સ્થાન આપણું ધનનું છે, લિક્વિડ ધનનું છે, તો આપણે પૈસાની બાબતમાં મુશ્કેલીઓ આ અઠવાડિયામાં સતાવી શકે, તો ચોકસાઈ જરૂર રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે મારી એક જ સલાહ: આ અઠવાડિયામાં કોઈ પણ પ્રકારની જીદ નહીં કરતા, નહીં તો તમારી મુશ્કેલીઓ વધી જાય. જીદને કારણે ઘણા બધા સારા સંબંધો તમારે ગુમાવવા પડે અથવા એ સંબંધોમાં કડવાશ આવે. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા એવા સંબંધો હશે કે જેને ટકાવી રાખવા માટે પણ તમને અણગમો થાય, પણ ટકાવવા પડે. સમાજ છે, આપણું ઘર છે, આપણે સમાજમાં રહેવાનું છે, તો અમુક બાબતોમાં નાની મોટી સમાધાન ભરેલી વૃત્તિઓ અપનાવીએ તો આપણને ઘણા સારા ફાયદા મળે છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું એકદમ સામાન્ય છે. ભણતર પૂરું થયું છે, પરીક્ષાઓના રિઝલ્ટ્સ ઘણાના આવ્યા, ઘણાના બાકી છે, પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે, રમવાનો માહોલ છે, ફરવા જવાની ઈચ્છાઓ છે, બધી પૂરી થતી દેખાય છે અને ચોક્કસપણે વિદ્યાર્થીઓ આ સમય આનંદમાં પસાર કરશે. પણ મિત્રો તમને એક સલાહ: તડકાથી બચજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો ધનરાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક છે અને 4 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં કહું તો પેટ, આંતરડા અને ગુપ્ત રોગથી તમારે સંભાળીને ચાલવાનું છે. આ બધી બાબતોમાં તમને આ અઠવાડિયું સતાવી શકે છે. તો મિત્રો ખાવા પીવામાં ધ્યાન રાખજો, દવા લેવામાં ઢીલાશ નહીં કરતા.
આ અઠવાડિયામાં શારીરિક રીતે કમજોરી આવે ને હાર્ટને લગતા પ્રોબ્લેમ્સ આપણા વધી શકે છે. આના સિવાય સામાજિક અગવડતા તમને આ અઠવાડિયામાં સતાવી શકે છે, તો એની પર પણ ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, કોઈ વૃદ્ધ બ્રાહ્મણની સેવા કરવી જોઈએ, એમને પીળું પિતાંબર દાનમાં આપવું જોઈએ. જો કરી શકો ને તો સ્મશાન પાસે કે સ્મશાનની અંદર પીપળાનું ઝાડ હોય ને એને જલ અવશ્ય ચડાવજો, એનાથી બહુ મોટો ફાયદો થશે. હળદર, કેસર, ચણાની દાળ આવી વસ્તુ દાન કરી શકાય. આ અઠવાડિયામાં કોઈ ભિખારી તમારી સામે હાથ લાંબો કરે ને તો એને ખાલી હાથે પાછો નહીં કાઢતા, કંઈક પણ દાનમાં આપજો તો વધુ ફાયદા થશે. અને મિત્રો ભગવાન વિષ્ણુની આરાધના અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે અઠવાડિયું થોડું સારું સાબિત થતું દેખાય છે. ભૂતકાળમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ આ અઠવાડિયામાં સારું વળતર લઈને આવે. મિત્રો મકર રાશિવાળા માટે છે ને અત્યારે ગુરુ આમ જોવા જઈએ તો 3જા સ્થાનના ભ્રમણમાં આવશે. તો આ અઠવાડિયામાં તમને કોઈક વિદેશથી સારા સમાચાર મળે, વિદેશથી કામ મળે, વિદેશ જવાનો મોકો મળે, તો આવી ઘટનાઓ આ અઠવાડિયામાં થઈ શકે. આ અઠવાડિયામાં છે ને કોઈક કામ એવું કરશો કે જેમાં ખાલી કમિશન મળે ને પોતાની આવક આપણે વધારી શકીએ. પણ મિત્રો એક નાનકડી તકલીફ ઊભી થતી દેખાય છે, એની પર પણ ધ્યાન આપજો. મકર રાશિવાળાને આ અઠવાડિયામાં વિજાતીય આકર્ષણ વધતું દેખાય, તો ત્યાં ભૂલ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં નાણાકીય બાબતોમાં થોડુંક સંભાળીને ચાલજો. નાના મોટા જોખમો સમજી વિચારીને કરવા, અને અતિ મોટા આર્થિક જોખમ બિલકુલ પણ ટાળવા જરૂરી છે. બરાબર, એ પછી આગળ સમય સુધરશે પછી આપણે કરીશું, પણ અત્યારે નાની નાની બાબતો કરવી. ધંધો તો કરવો જ પડે ને, ખાઈશું ક્યાંથી, તો આની પર ધ્યાન આપજો. પણ ખોટું અને મોટું આ આર્થિક જોખમ આપણે આ અઠવાડિયામાં કરવાનું નથી. જો ભૂલે ચૂકે મોટા સાહસિક કામ કર્યા ને તો પરિવર્તનમાં અનિશ્ચિતતા આવી. અનિશ્ચિતતા ક્યારે આવે? જ્યારે આપણે અચાનક ન કરવાનું કામ કરી નાખીએ તો અનિશ્ચિત પરિવર્તનો આવે. આ અઠવાડિયામાં કાયદાકીય અને સરકારી એજન્સીઓ સાથેના કામકાજમાં પણ સાવધાની રાખવી જરૂરી છે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ પણ આ અઠવાડિયામાં થોડું સંભાળીને ચાલવાનું છે, જેથી કરીને તકલીફ વધે નહીં. નોકરી કરતી બહેનો માટે વડીલ વર્ગ સાથે ટકરાવ દેખાય છે, પોતાના ઉપલા અધિકારીઓ સાથે ટકરાવ દેખાય છે, તો અહીંયા થોડી સાવધાની રાખીને ચાલશો તો સારા પરિણામ અવશ્ય પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં છે ને બહેનો માટે કદાચ 1-2 દિવસ એવા આવે કે ભાઈ અણગમતા વાતાવરણમાં કામ કરવું પડે, તો ત્યાં થોડી ઉગ્રતા આવશે, પણ મન શાંત રાખજો, ઉગ્રતાથી દૂર રહેજો, જેથી કરીને આપણે આપણા સંબંધોને જાળવી શકીએ. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે અઠવાડિયું ખૂબ જ સરસ છે અને ખૂબ સારા પરિણામો લઈને આવ્યું છે. તમારું ભણવાનું વર્ષ પૂરું થયું, નવા વર્ષમાં જવાની તૈયારીઓ ચાલે છે. 10માના ક્લાસીસ ચાલુ થઈ ગયા, 11મા 12મા વાળાના માટે બી થોડો ઘણો અભ્યાસ શરૂ થઈ ગયો છે. તો આવા લોકોએ થોડીક સાવધાની રાખીને ચાલવું જરૂરી છે, ને એ જ પ્રમાણે ચાલજો તો વાંધો નહીં આવે. બરાબર. અને મિત્રો હરો ફરો, મજા કરો, પણ ગરમીથી બચજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિ માટે આ અઠવાડિયામાં પીળો કલર ફાયદાકારક છે અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં અઠવાડિયામાં કદાચ બીજાનો જે ગુનો છે ને તેનો દંડ તમને મળતો દેખાય. પરિવારમાં અથવા કોઈક મિત્ર વર્ગમાં કોઈ કામ એવું કરી નાખે લોકો કે જેની તકલીફ તમને પડે, તો આવા કાર્યોથી બચજો, આવા કાર્યો પર ધ્યાન આપજો કે આપને નુકસાની ન થાય. વાહન ચલાવતા સંભાળવાનું છે. પેટને લગતા રોગ હોય, મસલ્સને લગતા રોગ હોય, હાડકામાં કોઈક પહેલાં ઈજા થઈ હોય તે અત્યારે કદાચ ફરી પાછી ઉભરી આવે ને કંઈક નુકસાની થાય, એવા સંજોગો ચોક્કસ દેખાય છે. તો તબિયતની કાળજી રાખજો. વાહન ચલાવવામાં, ભાગવા દોડવામાં કે ખાવા પીવામાં પૂરતું ધ્યાન તમારે આપવાનું છે. તો મિત્રો હવે જોઈએ આપણે
મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. શનિવારના દિવસે કોઈક અપંગ વ્યક્તિને, અંધ વ્યક્તિને જમાડવા જોઈએ. શનિ મંદિરે જાઓ તો ભગવાનને તેલથી સ્નાન કરાવો. કાળા તલ, કાળા અડદ, જવ આ વસ્તુ ભગવાનને અર્પણ કરો અને કાળું વસ્ત્ર ભગવાનને અવશ્ય ચડાવજો. બદામ, નારિયેલ શનિવારે ઓવારીને નદીમાં વહાવી શકાય. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આ જાનવરોને ખાવાનું આપી શકાય. મિત્રો, આ અઠવાડિયામાં છે ને શરીર પર પહેરવા માટે ઓરિજિનલ ચામડું વસાવતા નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે પારિવારિક સંબંધોમાં થોડી તકલીફ આવતી દેખાય છે. ધંધાકીય બાબતોમાં ધંધો વધતો દેખાય છે. પૈસા આવતા દેખાય છે. પૈસાની વ્યવસ્થાઓ સરળ થતી દેખાય છે. આ અઠવાડિયામાં તમારે વ્યવહારિક કામોમાં ખૂબ ધ્યાન આપવાનું છે, નહીં તો મુશ્કેલીઓ વધતી દેખાય છે. જો તમે થોડુંક ધ્યાન આપશો, સમજદારી બતાવશો તો સકારાત્મક પરિસ્થિતિ ઊભી કરી શકશો. આ અઠવાડિયામાં વડીલ વર્ગ સાથે મતભેદ આવતો દેખાય છે. અને મિત્રો, એક સામાન્ય વાત કહું ને તો એક નાનકડા અણબનાવને કારણે તમારો પરિવાર સાથેનો સંબંધ વિચ્છેદ ન થાય એનું ધ્યાન રાખજો, બરાબર? નહીં તો તકલીફ તમારી વધતી જશે. આ અઠવાડિયામાં પરિવારની જે વિચારધારા છે ને એની સાથે મિક્સ થવાનો પ્રયાસ કરજો, નહીં તો મુશ્કેલી વધતી દેખાશે. ધીરજથી કામ લેવું, સમજી વિચારીને આગળ ચાલવું અને યોગ્ય નિર્ણય યોગ્ય સમયે લેશો તો વાંધો નહીં આવે, બરાબર? તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનોએ ખાસ આ અઠવાડિયામાં જો કોઈ દસ્તાવેજી કામ કરવાનું હોય તો એની પર ધ્યાન આપજો. જે લોકોને ડિવોર્સના કેસીસ ચાલે છે એ બહેનોએ આ અઠવાડિયામાં ખૂબ જ સંભાળવાનું, નહીં તો કોઈ ખોટા લખાણ પર સાઇન થઈ જાય ને તમને મળનારો લાભ ગેરલાભ બની જાય. અને બહેનો માટે બીજી એક ખાસ વાત કે સંબંધોના મોહમાં કોઈ ખોટા સંબંધોમાં પડી ન જવાય, એમાં ફસાઈ ન જવાય એની કાળજી પણ રાખજો, નહીં તો મુશ્કેલી વધે. આ અઠવાડિયામાં છે ને કુંભ રાશિની બહેનોનો આધુનિક જીવન જીવવાનો મોહ વધતો દેખાય, પણ આ મોહમાં આંધળા નહીં થતા, નહીં તો મુશ્કેલી વધે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું સારું છે. અને તમે પરીક્ષાઓ આપી દીધી, પરીક્ષાઓ પૂર્ણ થઈ, ઘણાના રિઝલ્ટ્સ આવી ગયા, ઘણાના બાકી છે. આગલા ધોરણમાં જવાની તૈયારીઓ ચાલે છે. તો થોડું ઘણું અભ્યાસની સાથે સાથે રમવા મૂકવાનું કરશો તો વાંધો નહીં આવે, પણ સાવ અભ્યાસ મૂકીને ચાલશો તો આગલા વર્ષમાં તકલીફો પડશે. તો ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો નારંગી કલર ફાયદાકારક છે અને 3 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યને બાબતે જોઈએ તો નાની મોટી તકલીફોનો સામનો કરવો પડે. પેટ, આંતરડા તકલીફમાં મૂકે. મગજની નસો આ અઠવાડિયામાં તંગ થતી દેખાય છે. તો જે લોકોને પહેલેથી તકલીફ છે એ લોકોએ સાચવવાનું. જેને હેડેક છે એ લોકોએ તડકાથી દૂર રહેવું અને નકારાત્મક વિચારોને મનમાં સ્થાન આપવું નહીં. નાની બાબતો છે પણ તમને તકલીફ વધારી શકે, તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, હવે જોઈએ આપણે ઉપાયમાં શનિની આરાધના. શનિના દાન અવશ્ય કરજો. શનિના 4 જાનવર કાગડો, કૂતરો, ભેંસ, માછલી એને ખાવાનું આપો. કોઈક મજૂરને પગરખાનું દાન કરજો. ઉનાળાની સિઝન છે, જે મજૂરના પગમાં પગરખું ન હોય એને પગરખાનું દાન આપશો તો વધુ ફાયદો થશે. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી માંસ મદિરાનું સેવન નહીં, જુઠ્ઠું બોલીને કોઈ કામ કરાવવાની કોશિશ નહીં કરતા, નહીં તો તકલીફ વધશે. અને મિત્રો, આપણા કૌટુંબિક સંબંધો મજબૂત રાખવાથી આપણે વધુ ફાયદો મળે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ મીન રાશિવાળા માટે અઠવાડિયાની શરૂઆત સારી, પણ પાછળથી થોડી ઘણી તકલીફ આવતી દેખાશે. પણ જો તમે સંભાળીને ચાલશો તો આ અઠવાડિયું ખરેખર સારું સાબિત કરી શકશો. જો ખોટા કામમાંથી દૂર રહેશો ને તો આ અઠવાડિયામાં થનારી તમામ તકલીફોને આપણે દૂર કરી શકીશું. આ અઠવાડિયાની તકલીફ તમારા ખોટા નિર્ણય, તમારા ખોટા કામથી જ તમને મળવાની છે. તો આ વસ્તુ પર ચોક્કસ ધ્યાન આપજો. આ અઠવાડિયામાં પરિવારમાં
અને આપણા નજીકના જે સ્નેહીઓ છે એની સાથે પણ આપણે ખૂબ સાચવીને ચાલવાનું છે. આ લોકો કંઈ આટાપાટાની રમતમાં તમને ફસાવી ન દે એની કાળજી અવશ્ય રાખજો. આર્થિક બાબતોમાં સંભાળીને નિર્ણય લેવાની, તો ચડાવ ઉતારનો સામનો કરવો પડે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું કેવું. બહેનો માટે પણ આ અઠવાડિયું થોડું સંભાળીને ચાલવાનું છે. આ અઠવાડિયામાં છે ને તમારા મનમાં એક જાતની પેલી ગ્રંથિ બંધાઈ જશે કે કંઈક થશે, તો એનાથી દૂર રહેજો. અને આવા ખોટા બનાવોથી આપણે ખોટા ટેન્શનમાં જવાનું નથી, વિચારોને બગાડવાના નથી, અને ચોક્કસપણે આપણા રોજિંદા કામોમાં, ધંધામાં અને પરિવાર પર ધ્યાન આપશો તો ટકી રહેવાશે. તો મિત્રો, હવે જોઈએ વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયું ઘણું સારું છે. અને પરીક્ષાઓ પૂર્ણ થઈ, રમવાનું છે પણ તબિયતને સાચવવાની છે. ગરમીની અસર ના આવે, લૂ ન લાગે કે ભાઈ આપણે અત્યારે ખાવા પીવામાં જો કંઈક ભૂલ કરીએ તો એની પણ અસર આવતી દેખાય છે. એનાથી બચીને ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મીન રાશિ માટે આ વખતે ગોલ્ડન કલર ફાયદાકારક છે ને 9 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે આરોગ્યની બાબતમાં જોઈએ તો મીન રાશિવાળા પર આ વખતે ગરમીની અસર ત્રાટકતી દેખાય છે. પેટની ગરમી વધી શકે છે, શરીરમાં ગરમી વધી શકે છે, પેટની કબજિયાતને કારણે મોઢામાં ચાંદા પડી શકે છે, પેટની શસ્ત્રક્રિયા કરાવવી પડે એવા સંજોગો પણ આ અઠવાડિયામાં ઊભા થઈ શકે છે. આ અઠવાડિયામાં ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો, નહીં તો તકલીફ વધે. મિત્રો, આ અઠવાડિયામાં કોઈ પ્રસંગ આવતો હોય ને તો આનંદનો અતિરેક ન થાય એની કાળજી રાખજો, નહીં તો વિષાદની ક્ષણો ભોગવવી પડશે. તો આનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. તો ચોકસાઈ તમને ઘણું બધું આપી જશે. વાગવું, પડવું, લિગામેન્ટને લગતી તકલીફો આ અઠવાડિયામાં થઈ શકે છે, તો ખૂબ સાવધાની રાખીને ચાલજો. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ, શનિનું પૂજન કરવું જોઈએ, શનિની આરાધના કરવી જોઈએ, ઘરના વડીલોના આશીર્વાદ જરૂરથી લેવા જોઈએ. આ અઠવાડિયામાં કોઈ વૃદ્ધ સાધુને ભોજન કરાવવું, એને વસ્ત્રદાન આપો તો પણ તમને ફાયદો મળે. ચણાની દાળ, કેસર, હળદર આવી વસ્તુ દાન કરી શકાય. તે સિવાય આ અઠવાડિયામાં સ્ત્રીઓનું સન્માન જાળવજો, એની સાથે વાદ વિવાદ ન થાય એની કાળજી રાખજો. નાભીની આજુબાજુ કેસરવાળું પાણી લગાવાય, જીભ પર કેસર લગાડાય, હાથ ધોઈને માથા પર કેસરનો ચાંદલો કરાય. આનાથી પણ તમને ખૂબ સારું પરિણામ મળે. અને મિત્રો, ઘરના નહીં, કોઈ પણ વડીલને ક્યારે પણ સતાવતા નહીં તો અત્યારે તમારી જે ગ્રહચાલ છે ને એ તમને મુશ્કેલીમાં મૂકી શકે. શનિની સાડાસાતીનો બીજો પાયો શરૂ થયો છે ને અત્યારે જે શનિનું ગોચર છે ગુરુની સાથે, એ તમને મુશ્કેલીમાં મૂકી શકે. તો ગુરુનું પણ ધ્યાન રાખજો અને શનિના ઉપાય પણ કરતા રહેશો તો વાંધો નહીં આવે. તો મિત્રો, આ તો તમારા માટે અઠવાડિયાનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો, બદલીએ જિંદગી. નમસ્તે.